નમસ્કાર. વાર્તા છે સન્માનનું કારણ. એક રાજાને પોતાના વફાદાર સેનાપતિ પર ખૂબ ભરોસો હતો. તો દરેક નિર્ણય સેનાપતિને પૂછીને જ કરતા. દરબારમાં ઘણાને સેનાપતિને ઈર્ષા થતી. ઈર્ષાળુ દરબારીઓએ સેનાપતિ વિરુદ્ધ રાજાને ફરિયાદ કરી. તેમણે રાજાને કહ્યું, રાજાજી, સેનાપતિ સેનાના સૈનિકો અને નગરજનોને એમ કહેતો ફરે છે કે રાજા તો કમ અક્કલ છે. બધું હું કહું તેમ જ થાય છે અને મારી બહાદુરીને લીધે જ આપણે કોઈ પણ લડાઈ જીતીએ છીએ. રાજાને ગુસ્સો આવ્યો એટલે તત્કાલ અસરથી સેનાના સરસેનાપતિને સાવ નીચલી પાયરીને સુબેદાર બનાવી દીધો. રાજાએ વિચાર્યું કે સેનાની સાવ નીચી પાયરીએ કામ કરતી વખતે સેનાપતિને પળે પળે અપમાનનો અનુભવ થશે અને તે સતત દુઃખી રહેશે. તે જ તેની સજા છે. એક સમયે તમે સતત જેમને હુકમ આપ્યા હોય તેમના હાથ નીચે કામ કરવું, તેમના હુકમો માનવા એ સેનાપતિ માટે કષ્ટદાયક બની રહેશે. થોડા દિવસ પછી સૈનિકો જ્યાં છાવણી નાખી કામ કરી રહ્યા હતા, રાજા ત્યાં ગયા. એક વખતનો સેનાનો સેનાપતિ અને આજનો સુબેદાર હસતા મોઢે બીજા સાથીઓ સાથે ઉપરીના હુકમ પ્રમાણે કામ કરી રહ્યો હતો. તે લેશ માત્ર પણ દુઃખી લાગતો ન હતો. રાજાના મનમાં હતું, સેનાપતિ દુઃખી હશે, ગમગીન હશે, પણ પરિસ્થિતિ સાવ વિપરીત જ હતી. સેનાપતિએ અદબથી રાજાને નમન કર્યા. તેની આંખોમાં લેશ માત્ર દુઃખ, ગુસ્સો કે નિરાશા ન હતી. રાજાએ તરત જ પૂછ્યું, તને મેં સેનાના સેનાપતિ પદથી સીધો આ નીચલી પાયરીના પદે ઉતારી મૂક્યો, છતાં તે કંઈ પૂછ્યું નહીં, ફરિયાદ કરી નહીં, તું દુઃખી પણ નથી. એટલો બધો ખુશ અને સ્વસ્થ કઈ રીતે રહી શકે છે? સુબેદારે જવાબ આપ્યો, રાજન, મને પણ એમ જ હતું કે નીચી પારીએ કામ કરવામાં નીચા જોણું થશે, પણ મને જુદો જ અનુભવ થયો. જ્યારે હું સેનાપતિ હતો, બધા સૈનિકો મારાથી ડરતા, ભયને લીધે સાચી વાતો કરતા ગભરાતા. મને પણ પદનો રૂઆબ હતો, પણ હવે હું પણ સેનાનો એક નાનકડો સિપાહી બની ગયો અને અમારી વચ્ચેના અવરોધ દૂર થયા. હું તેમનો એક સાથી બની ગયો. આજે તેઓ મને માન પણ આપે છે અને પ્રેમ પણ કરે છે. રાજાએ કહ્યું, ચાલ, આ સારું થયું, પણ તને સેનાપતિ પદ ગુમાવવાનો દુઃખ કે ગુસ્સો નથી? સેનાપતિએ જવાબ આપ્યો, મારે તો દેશ માટે કામ કરવું છે. સાચું સન્માન અને સાચો પ્રેમ પદ નહીં, પણ સ્વભાવથી મળે છે. જેનામાં પ્રેમ, કરુણા હોય તેને દરેક જણ આદર અને સ્નેહ આપે છે. રાજાએ સેનાપતિને તેનું પદ પાછું આપ્યું.